આમ ઇન્દ્રિયો આંતર અને બાહ્ય પરસ્પર સંકળાયેલી. આપણા ઉત્સવના કીર્તનોમાં વારંવાર ફૂલી અંગ ન સમાય. ઉત્સવ એટલે આપણે તમે આમ ફૂલા ફાયલા જોઈએ. અહીં હૃદયનો અતિ ઉત્સાહ, પ્રફુલ્લિતા, તેની હાલચાલ, ચેષ્ટાઓ તેના સંપૂર્ણ દેહ પર પ્રગટ થવાથી છલકાતો ઉમંગ છે. આપણે બે દીથા બે બોલીએ છીએ કે ત્યાં જતા હતા સવારે 4:30 રાતના 11:30. ત્યાંથી આવીને પાછા હોલમાં ઘરે આવી પાણી બાણી પી પાછા હોલમાં જતા હતા. 10:30 આવીને પાછા અડધો કલાક આ લોકો વાતો કરીએ, દવા પીને 11:30 સુતા પાછા એની મેળાએ. દવાઈ ઘણી વાર ભૂલી જતા હતા. એ જે ઉત્સાહ હતો, ઉમંગ હતો, આનંદ હતો, હવે અત્યારે એમ થાય પડ્યા છીએ. આમ શરીર ગારા જેવું થઈ ગયું. ઉત્સાહ કેવો હતો. પૂર્ણ બ્રહ્મ રસસ્વરૂપ છે. પોતાના પ્રિય ભક્તો પ્રત્યે જ્યારે અતિ સ્નેહ ઉભરાય ત્યારે વિવિધ ચેષ્ટાથી લીલાઓથી રસ તરબોળ કરી દે. જેમ માતાને પોતાના બાળક પર અતિવાલ ઉભરાય ત્યારે ચુંબનો થકી પ્રગટ કરે છે. માં એકલી હોય ને છોકરું આમ ગોદમાં હોય ને સ્તનપાન કરાવતી હોય ને હશે ને તો એવું વાલ કરીને એને આમ ચુંબન કરી દે. એક જણે પ્રશ્ન કર્યો, બધાને અધરામૃત મળ્યો તો યશોદાજી નહીં મળ્યો. પ્રભુ સ્તનપાન કરી લે અને માસેમાં જેવું મંદ મંદ મુસ્કાય તો માને એવું વાલ આવે ને કે આ ચુંબન કરે એટલે ઓલું અધરામૃત જાય. પ્રભુએ કોઈને અધરામૃત દેવામાં બાકી નથી રાખ્યા. ત્યારે ચુંબનો થકી પ્રગટ કરે તે સ્નેહથી પરસ્પર બંનેને આનંદ પ્રાપ્ત થાય. દેહની નિકટતા પ્રેમના આવેશથી સહજ થઈ જાય. જ્યારે માતા કે પ્રિય પાત્ર કે મિત્રને ખૂબ પ્રેમની લાગણી થાય ત્યારે આલિંગન થકી પ્રગટ થાય. વૈષ્ણવ એટલા ભોળા હોય કે ઘણા આવે પગે લાગવા માંડે. મારા વાલા, આપણે ભેટીએ ને એટલે તમારા હૃદયમાં બિરાજતા ઠાકોરજીને મારા હૃદયમાં બિરાજ એ ભેટે જે આનંદ થાય ને, વૈષ્ણવને કદી પગે જ ના લગાય. વલ્લભકુળ ને ઠાકોરજીને જ પગે લગાય, બીજાને લગાય નહીં. પ્રેમની આ ચેષ્ટાઓ નિર્દોષ છે. બોલો વલ્લભા. દયારામભાઈનું ભક્તિ પોષણ. હરિરાયજીએ ભક્તો માટે 4 વિષયો બતાવ્યા. તાત્પર્ય એ જ બતાવ્યું છે કે તમે સર્વ ચિંતા છોડી તમારું કર્તવ્ય કર્મણી એવસ્ય અધિકાર માં ફલેશુ કદાચન. આપણે ગૌશાળામાં નક્કી 6 મહિનાથી કહેતા હતા, પણ પ્રભુને જ્યાં કરાવી હતી આગલા દિવસે અમાસના દિવસે મને જરા મન વ્યગ્ર થયું, રડવું આવી ગયું કે આ અધિક મહિનામાં નહીં થાય તો આવતો અધિક હશું કે નહીં ખબર નથી. સાંજે ફોન કર્યો ને નક્કી કરી દીધું. આ કૃપા નહીં તો બીજું શું મારા વાલા. આપણે ચિંતા કરી હતી, એણે કરી. શિક્ષાપત્ર 11 શ્લોક 4. ગુણગાનમ તથા દુઃખ ભાવનમ દૈન્યમેવ ચ તથા ત્યાગ સિદ્ધદ્રસ કૃત્ય મેતચુસ્તસ્ય. ગુણગાન, તાપ ભાવના
આપણને તાપ નથી થતો. તાપ થાય તો આપ મળે. વિરહ થાય જ પ્રભુનું મળવાનું. ક્યારે એવો વિરહ થાય, પ્રભુ ક્યારે બોલશે, ક્યારે મારા સામું હસશે. ક્યારેય આવો વિરહ નથી થતો. વિરહ થાય તો ક્યારે નહીં બોલવા માંડ્યા હોય. દીકરારે માથાકૂટ થઈ હોય ન બોલે ને 2 દી તો રડવું આવે, જો તો મારી યાર બોલતો. તો આ ઠાકોરજી 40 વર્ષથી બિરાજે છે, નથી બોલતા. ઓલો 2 દીમાં તને રડવું આવે છે તો આના માટે વિરહ કર, તને ન્યાલ કરી દેશે. પણ આ તો સંસાર વાલો લાગે છે, શ્યામ વાલા લાગતા નથી. દીનતા અને ત્યાગ. પુષ્ટિ માર્ગનું પહેલું પગથિયું હોય તો દીનતા જ. અત્યારે સૌથી વધુ તકલીફ આ જ. દીનતા જ નથી. થોડાક દિવસ ત્યાં પહેલાં બધા અવેરતા લાવલો નંદ ઉત્સવ હતો ને, એટલે એક બેન આવ્યા. એ કે અવેરું? મેં તો હા કરો કરો મારવાલા. તો એક બીજા બેન આવ્યા. તો ઓલા બેનને પૂછ્યું એણે. એ કે હું ના આવે, બધાને કામ નથી, તમે જાઓ. મેં કીધું એક મિનિટ. મેં કીધું તમે આવ્યા તો તમને કોઈએ ના પાડી? મેં કીધું ને હા. તો 2 ચાદર એ સંકેલશે તો રાજી થશે. કેમ આવી રીતે બોલ્યા? આપણા બધાના દેખાડવાના જુદા ચાવા, મારી હાજરીમાં જુદું વર્તન. એને ખબર નહીં હું ત્યાં ઊભી છું. જે ઓલા બેનને વડજ, ઓલા બેનને ધરતી માર્ગ આપે ધમાય. મેં તો મારવાલા કરો કરો. એવું સરસ બધું ત્યાં ચોખ્ખું કર્યું. એ કહેલા બેન મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, પણ મારા સાસુને લખવા છે. મેં કીધું તમારે 68 તીરથની રોજ કરો સેવા, ઉત્તમ સેવા. તેના વર બોલાવ્યા. એણે એક વાક્ય બહુ સરસ કીધું. એ કે ઇલાંટી બાને છે ને, અમારી સ્થિતિ બહુ સારી છે. બાઈ છે, સવારે 8 વાગે બા ઉઠે, એને નવડાવવાનું કરવું બધું એ. પછી આ સ્મિતા એને માથું ઓળી દે. પછી બાને ચાંદલા વિના એક દિવસ ન હાલે. તો 8 વાગ્યા પહેલાં અમે 2 વહેલા ઉઠી અને દૂધ મિશ્રી ઠાકોરજીને ધરાવી અને સેવ્ય. મેં કીધું અતિ ઉત્તમ. તો ઓલી સ્મિતાની આંખમાં આંસુ આવી ગયા કે ઇલાંટી અહીંયા ન આવી હોત તો આજે મારા મિસ્ટર 19-20 હતા. એટલે તમારી પાસે જય શ્રી કૃષ્ણ કરવા નહોતા આવતા. હું આવું ને આમ કરું ને તો કે તું જઈ આવ. આ પ્રભુને ઘરે પધારવું હશે તો ભલે આ બેને મને વડજકું તોડ્યું, પણ મારો તો બેડો પાર થઈ ગયો. 2 દીમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એના સાસુને કહ્યું બા આપણા ઘરે ઠાકોરજી પધાર્યા. એ કે આજે 75 વર્ષ સુધી હું ન કરી શકી. બેટા મને નવડાવે ને પછી વ્હીલચેરમાં ત્યાં લઈ જજે, મને દર્શન કરાવજે. મંદિર તો તમે લોકો મને 2-4 મહિને ટાઈમ હોય લઈ જાઓ, પણ અહીંયા તો પ્રભુ મને રોજ દર્શન આપશે ને. એ કૈલા બેન સૌથી દુનિયામાં પ્રસન્ન થયા હોય ને તો મારા સાસુ. અમને તો ખબર નહીં ને આટલા બધા ધોળ આવડે જ. સવારે એ કે વહેલા ઓલા બેનને કીધું તું મને વહેલી નવડાવી જા. 7 વાગ્યામાં નાઈ લે, વ્હીલચેરમાં આવી જાય અને એવા ઠાકોરજીના પ્રભાતિયા ને જગાવવાના ને ગાય. એ કે મંદા, અરે સ્મિતા, મારું જીવન કેવું ગયું એ મને ખબર નથી, પણ તું આ 1 મહિનો ગૌશાળામાં ગઈ ને તો ગાયોની કૃપાથી મારું મૃત્યુ સુધરી ગયું. ભલે અત્યારે એના સાસુનું બધું કરવાનું હોય એટલે કે એલાંટી દૂધ ને મિશ્રી ને મેવો ને. મેં કીધું તમે સેવા કરો છો 68 તીરથની છે,
પણ એને સાસુમાં સ્ફૂર્તિ આવી ગઈ. દીનતા અને ત્યાગ એટલે લૌકિક વૈદિક ચિંતાનો ત્યાગ. આચાર કૃત્ય સિદ્ધ દ્રષ્ટિવાળાઓનો. આ 4 કૃત્ય સિદ્ધ થયા પછી બીજાની અપેક્ષા રહેતી નથી. તમે બીજાની અપેક્ષા રાખો તો દુઃખી થવાના. જો જેને સેવા ન ગમતી હોય ને એને પરાણ નહીં બોલાવવાના. એક વૈષ્ણવ કે મારો દીકરો એવો છે ઈલાબેન, કાંઈ મનોરથ કરવો હોય તો અનુકૂળતા હોય તો પૈસા દે, નોય દે, મને એની સામે વાંધો નહીં, પણ વૈષ્ણવ આવે ને એટલે તરત વયો જાય, જય શ્રી કૃષ્ણ. મેં કીધું એ જીવ હજી લાયક નથી. આ લીલા પ્રભુ જોતા હશે કે નહીં જોતા હોય? મને ક્યાં તો પ્રભુની ચિંતા કરવાની તમારે. મને કહે ને તમારે શું કરવાનું? મને કે આનંદમાં રહેવાનો. મેં તો આનંદ પરમાનંદ બોલો. હવે એ બોલતા થઈ ગયા આનંદ પરમાનંદ. આ 4 કૃત્ય સિદ્ધ થયા પછી બીજાની અપેક્ષા રહેતી નથી. તે સર્વનું મૂળ સત્સંગ છે. જો સત્સંગનો અભાવ જ્યારથી ને ચાલુ થયો ત્યારથી લોકોએ ઠાકોરજી પુષ્ટ કરાવવાનું બંધ કર્યું અને મંદિરોમાં ધસારા કરવા માંડ્યા, મનોરથો કરાવવા માંડ્યા. સત્સંગના અભાવમાં કશું જ સિદ્ધ થતું નથી. બોલો વલ્લભાઈ. વલ્લભાધીશ. સુબોધી નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સુખદેવજીની પધરામણી. રાજો વાચ સમાગતા સર્વત એવ સર્વે વેદાયથ મૂર્તિધરા શ્રી પુષ્ટે નેહાથ વાક પુત્ર ચ કસ્નાર્થ રૂતે પરાનુગ્રહમાત્મશીલમ તતક્ષ ચ પુચ્છયામિન વિપૃચ્છે વિશ્રમ્ય વિપ્રા ઇતિ કૃત્યતઃ સર્વાત્મના પ્રેણમાશય કૃત્યમ શુદ્ધમ તત્રાક મુસતાભયુક્તા. અર્થ. રાજા કહે છે કે સત્યલોકમાં વેદો જેમ દેહ ધારણ કરીને બિરાજે છે એવા આપ સર્વ તરફથી પધારેલા છો. બીજા પર અનુગ્રહ કરવો એ જ આપનો સ્વભાવ છે. કોને કે? સુખદેવજીને. બાકી આ લોક કે પરલોકમાં આપને કોઈ સ્વાર્થ નથી. માટે હે વિપ્રો, મને તમારા ઉપર વિશ્વાસ છે, માટે મારે શું કરવા યોગ્ય છે તે વિષયમાં આપને પૂછું છું. મારા 2 પ્રશ્ન. જીવતો હોય ત્યારે મનુષ્ય સદૈવ કરવા યોગ્ય કર્તવ્ય શું છે? અને અંતકાલ નજીક હોય ત્યારે કરવા યોગ્ય શુદ્ધ કર્તવ્ય શું છે? આ સમસ્યા સાથે આપ જોડાયેલા છે, માટે આ બાબતમાં વિચાર કરો. સુબોધિનીજી. રાજા કહે છે મારા સંદેહમાં નિવારણ માટે બીજે ક્યાંય જવાની મારે જરૂર નથી, કારણ કે અહીં સર્વ તરફથી જ આપ સૌ પધારેલા છો. જેમ સત્યલોકમાં વેદો દેહ ધારીને બિરાજે છે તેવા આપ છો, માટે આપનું પ્રામાણ્ય તો સ્વતઃ સિદ્ધ છે. ત્રિપુષ્ટે સત્યલોકે મૂર્તિધરા એટલે દેહધારી. વેદોમાં રહેલા અધિષ્ઠાતા દેવતાઓ સ્વયં દેહધાર કરે છે તેવા આપ છો. આપના વચનોમાં આપનો કોઈ સ્વાર્થ છુપાયેલો નથી. આ લોકમાં અને પરલોકમાં બીજા પર અનુગ્રહ કરવા સિવાય આપનું બીજું કોઈ પ્રયોજન નથી. બીજા પર અનુગ્રહ કરવો એ તો આપનો સ્વભાવ છે. એથી પ્રમાણના વિચારે અને પ્રમેયના વિચારે
આપના વચનોમાં કોઈ શંકા નથી, માટે હું તમને પૂછું છું. એટલે તમને ગમે તે ન પૂછાય. જો ગુરુને આપણે એમ જઈને કહીએ, જે મારે ગાડી લેવી કઈ લેવી, આ બધા લૌકિક પ્રશ્નો અસ્થાને છે. તમે એમ પૂછો કે જે દૂધઘર સુધી તો આપની કૃપાથી પહોંચાડ્યો, હવે પ્રભુ સખડી આરોગ્ય એવી કાંઈક આપ કૃપા કરો. તરત તમારી સાથે એ સેવાની જ વાતો કરશે. એટલે ગુરુને કેવું પૂછાય ને કેવું ન પૂછાય એનો આપણામાં વિવેક હોવો જોઈએ. એ વિવેક નથી હોતો એટલે આપણે ગુરુના દોષ જોઈએ છે. તમે ભગવત સંબંધી પ્રશ્નો પૂછો એટલે એ જ કહેશે, પણ તમે એવા પ્રશ્ન પૂછો એટલે ગુરુ સમજી જાય કે આ પાણી બહુ છીછરું છે, એટલે આમાં ઊંડું ઉતરવાને હજી વાર છે. નાડ પૃષ્ઠ કચ્યાદિત્ય બુયાદ, પૂછ્યા વિના કોઈને કાંઈ કે. ગુરુ જો પૂછ્યા વિના કાંઈ ન કહે, એવી શ્રુતિ છે. માટે મારી બુદ્ધિ મને પ્રેરે છે, તે પ્રમાણે વિપરીત છે, વિશેષણે છે. વિશેષ રૂપથી પૂછું છું. વિષય તમારા ઉપર વિશ્વાસ રાખીને બહુ લાંબો વિચાર કર્યા વિના પૂછું છું. હવે લાંબો વિચાર કરવાનો સમય નથી, 7 દિવસ છે. પણ ગુરુને તો આપણને ના સમજણ પડતી હોય પૂછીએ, અવશ્ય સમજણ પાડે ને પાડે છે. વિપ્રા સંબોધન પૂર્વવત કર્યું. ઇતિ કૃત્યત્માત, ઇતિ એવા પ્રકારે, કર્તવ્યમ એટલે કરવા યોગ્ય. ઇતિ કર્તવ્યમ તેનો પ્રકાર છે. ઇતિ કર્તવ્યતા તેમાં એટલે તેમ નિમિત્તે શું કરવા યોગ્ય છે તેનો નિર્ણય, તેમજ તેના સાધન અને પ્રકારનો નિર્ણય કહો, એવો ભાવ છે. અહીં કાલની વિશેષતાથી કર્તવ્ય પૂછેલું છે. સર્વાત્મના સર્વ પ્રકારે નિત્ય જીવન દિશામાં મરણ નજીક આવ્યું હોય ત્યારે જીવનું શું કર્તવ્ય છે, આપણા માટે પૂછ્યું છે આ બધું. હવે 70-75 વર્ષે મરણ નજીક જ છે, પણ કોઈ મરવાનું ક્યાંક ગમે છે? મરવાની કોઈ વાત કરે તોય નથી ગમતું, પણ મૃત્યુ એ સનાતન સત્ય છે. સર્વાત્મના એટલે સર્વ પ્રકારે નિત્ય જીવન દશામાં મરણ નજીક આવ્યું હોય ત્યારે જીવનું શુદ્ધ કર્તવ્ય છે તે નક્કી કરીને કહો. શુદ્ધમ શુદ્ધ કાર્ય કરો, કારણ કે દાન વગેરે કર્મો શુદ્ધ હોવા વિશે સંદેહ છે. એટલે જે કર્મની શુદ્ધિમાં કાલ વગેરેની જરૂર નથી તે કહો. આવું કોઈ કર્મ નથી એમ કહેતો નથી, કારણ કે તમે જેવા કાર્યમાં જોડાયેલા છો, માટે આપ એવા કાર્યનો આ વૃક્ષ સર્વ બાજુથી પ્રમાણનો વિચાર કરો, એવો અર્થ છે. રાજાએ આ પ્રમાણે ઋષિઓને પ્રશ્ન પૂછ્યા, પણ રાજાએ તો બધાનો ત્યાગ કર્યો હતો, એટલે સંપૂર્ણ ત્યાગી ન હોય તે એમનો ગુરુ ન થઈ શકે. જો ત્યાગી હોય ને, ત્યાગી હારે જ પ્રશ્ન પૂછી શકે છે, એ સંસારીને પ્રશ્ન ન પૂછી શકે. કોઈ સાધુ મહારાજ આવ્યા હોય અને આપણને એમ કે ભગવાન ક્યાં મળે, તો આપણે તો ઊંધો જ જવાબ, આપણે જાણતા નથી. તો જેણે સંપૂર્ણ ત્યાગ કર્યો હોય ને, કારણ કે પરીક્ષિતે તો રાજ ને પાટ ને બધું જમવાનું ને પાણી ને બધું ત્યાગી દીધું છે, તો સામે એને સમજાવ ઉપદેશવાળો પણ એવો જોઈએ. રાજાએ આ પ્રમાણે ઋષિઓને પ્રશ્ન પૂછ્યા, પણ રાજાએ તો બધાનો ત્યાગ કર્યો હતો,
એટલે જે સંપૂર્ણ ત્યાગી ન હોય તેનો ગુરુ ન થઈ શકે. માટે ભગવાનની પ્રેરણાથી સર્વનો ત્યાગ કરનાર સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા. બોલો વલ્લભા श्रीमद हमारे गुरुदेव ने दंडवत प्रणाम करूं. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में जासो होय निमेरो. सुर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય.